રાજકોટમાં વરસાદે સટાસટી બોલાવી છે। રાજકોટમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો, ત્યારબાદ મેઘરાજા અનેક વિસ્તારોમાં તૂટી પડ્યા। રાજકોટના 150 ફૂટ રિંગ રોડના આ દ્રશ્યો છે, જ્યાં ભર બપોરે રાત જેવો માહોલ જોવા મળ્યો। વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ કરીને ગાડી ચલાવવી પડી। અહીં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। રસ્તો જાણે અહીં નદીમાં ફેરવાયેલો જોવા મળ્યો। કેટલાય વાહન ચાલકોના વાહન આ પાણીમાં બંધ થયેલા જોવા મળ્યા। આવા જ હાલ રાજકોટના માલવિયાનગર રોડ પર જોવા મળ્યા। અહીં પણ રસ્તા પર ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। રસ્તા પર કેટલાય વાહનો ડૂબેલા જોવા મળ્યા। કેટલાય ટુ વ્હીલર અહીં પાણીમાં ગરકાવ જોવા મળ્યા। રસ્તો છે કે નદી ખબર જ નથી પડી રહી। ભારે વાહનોને પણ આ પાણીમાંથી પસાર થવામાં તકલીફ પડી રહી છે। રસ્તાની આજુબાજુના લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। તેમના દુકાન બહાર પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। હવે એસ્ટ્રોન નાળાના આ દ્રશ્યો જોઈ લો। સિઝનની શરૂઆતના વરસાદમાં જ નાળું જળબંબાકાર થઈ ગયું છે। એસ્ટ્રોન નાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। પાણીમાંથી પણ વાહનો પસાર થઈ રહ્યા છે, જ્યારે કેટલાક વાહન પાણીના કારણે બંધ પડી ગયા હતા। રાજકોટ જિલ્લાના આજી 2 સિંચાઈ યોજનાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમ 90% ભરાઈ ગયો છે, જેથી ડેમ પૂર્ણ ભરાતા રૂલ લેવલ સપાટી જાળવવા ગમે ત્યારે પાણી છોડવામાં આવશે। આથી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીસરડા, ડુંગરકા, ગધાડા, હરિપર, ખંડેરી, નારણકા, સખપર અને ઉકરડા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી। રાજકોટ શહેર અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં સવારના 11 વાગ્યાથી વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે અને અમે આપને હવે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આ દ્રશ્યો છે રાજકોટના લલુડી વોકડી વિસ્તારના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે કઈ રીતે લોકોને પારાવાર હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। લોકોના ગોઠણસમા પાણી છે તે હાલ અત્યારે દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે કે કઈ રીતે અહીંના લોકો છે તે ચોમાસાની અંદર પોતાનું જીવન છે તે વ્યતીત કરવા હેરાન પરેશાન થઈ જાય છે। તો સાથોસાથ નાના જે ભૂલકાઓ છે તે ખાસ કરીને આ વરસાદી પાણીની મોજ માણી રહ્યા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। અહીંના જે સ્થાનિકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ પ્રકારની પરિસ્થિતિની અંદર તેઓ કઈ રીતે જીવન જીવે છે અને કઈ રીતે પારાવાર હાલાકીનો તેઓને સામનો છે તે કરવો પડે છે। માસી, શું કહેશો, કેટલા વર્ષોથી આપ આ વિસ્તારમાં રહ્યો છો? હું 30 વર્ષથી હું અહીં રહું, જોવા નથી ને 60 વર્ષથી થઈ। દર ચોમાસે કયા પ્રકારની તકલીફ અહીંયા પડે છે લોકો? અહીંયા અડધો ઇંચ પાણી આવે અમારા ઘરમાં આવી ગયું। જો સામાન જોતું, હજી અમને રોટલો ખાવાય નથી મળ્યો। આમાં અમારે આખી જિંદગી કેમ જીવવાનું? એક નામ કરી નાખે, આમ જો કા પાડવું હોય પાડી નાખે અને કાંઈક માણાની વ્યવસ્થા કરે, અમને રહેવાની જગ્યા કરી દે તો માણા કોઈક 5-25 હજાર નાખે તો ખરા ન હોય। દર વર્ષનો પ્રોબ્લેમ છે ભાઈ। નુકસાની કેટલી વહોરવાનો વારો આવે છે? વરો દર વર્ષે 10,000 15,000 એકલા મના હોય જાય ક્યાં અમારા જેવા? આવડા છોકરા હોય, અમારે 5 છોકરા છે। ચોક્કસ અહીંયા ભાઈ છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું। કેટલા વર્ષથી રહો છો ને દર ચોમાસે કયા પ્રકારની તકલીફ અહીંયા પડે છે? દર ચોમાસે ઘણી પ્રકારની તકલીફ પડે। પાણી ભરાય, ઘરમાં અંદર વહી જાય પાણી, ઘણી પ્રકારની નુકસાની થઈ જાય। આ ઘઉં વગેરે જો નુકસાન થાય લગભગ 20 વર્ષ જેવા થઈ ગયા છે, બરોબર। 20 વર્ષથી આવી તકલીફ છે, 20-25 વર્ષ છે। પેલા એટલો બધો નથી ભરાવતો તો હજી હવે ઓકરા આ પાછળ છે ઊંડો કર્યો હે ને ઊંડો, એ પ્રકારના પાણી ભરાય છે। બહાર આવે ને પાણી, પેલા એટલો બધો પાણી નથી આવતું હતું, બરોબર। જ્યાદા બહુ તકલીફ પડે છે, બરોબર। ચોક્કસ તો લોકોને પારાવાર હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે લોકોના ઘરની અંદર પણ પાણી છે તે ઘૂસી ચૂક્યા છે અને ગોઠણસમા પાણી છે તે હાલ અત્યારે દેખાઈ રહ્યા છે। હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે લોકો કઈ રીતે આ ધસમસત પાણીનો પ્રવાહ છે તે લોકોના ઘર સુધી પહોંચી રહ્યો છે અને તેના કારણે લોકોની જે ઘર વખરી છે તેને પણ નુકસાન પહોંચી રહ્યું હોવાનું છે તે સામે આવી રહ્યું છે। લોકોનું કહેવું છે કે તેમને દર વર્ષે 10,000 15,000 20,000 રૂપિયા સુધીનું નુકસાન થાય છે। લોકોની એક જ માંગ છે કે મહાનગરપાલિકા દ્વારા તેમને આ કાયમી મુશ્કેલીમાંથી છોડાવવામાં આવે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।